આ સાંભળતાની સાથે જ અગસ્ત્યજી તુરંત જ ઊભા થઈને દોડ્યા. ભગવાનને જોતાં જ તેમના નેત્રોમાં આનંદ અને પ્રેમાસુનું જળ ભરાઈ આવ્યું. બંને ભાઈઓ મુનિના ચરણ કમળોમાં નમી પડ્યા. ઋષિ ઉઠાવીને બહુ પ્રેમથી તેમને હૃદય સરસા ચાપી દીધા. જ્ઞાની મુનિએ આદરપૂર્વક કુશળતા પૂછીને તેમને આવકારીને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા. પછી અનેક પ્રકારે પ્રભુની પૂજા કરીને કહ્યું, મારા જેવો ભાગ્યશાળી આજે બીજો કોઈ નથી. ત્યાં જેટલા પણ અન્ય મુનિવૃંદ હતા તે સર્વે આનંદની વર્ષા કરનાર શ્રી રામચંદ્રજીના દર્શન કરીને પ્રસન્ન થઈ ગયા. મુનિઓના સમૂહમાં શ્રી રામચંદ્રજી સર્વેની તરફ સન્મુખ થઈને બેઠા છે, અર્થાત પ્રત્યેક મુનિને શ્રી રામચંદ્રજી પોતાની સામે મુખ કરીને બેઠેલા જોવામાં આવે છે અને સર્વે મુનિઓ એકીટસે તેમના મુખને નિહાળી રહ્યા છે. એવું જણાય છે કે જાણે ચકોરોનો સમુદાય શરદ પૂનમના ચંદ્રમાની સામે જોઈ રહ્યો હોય. ત્યારે શ્રી રામચંદ્રજીએ મુનિને કહ્યું, હે પ્રભુ, આપથી તો કંઈ છૂપું છે જ નહીં. હું જે કારણથી આવ્યો છું તે આપ જાણો છો. માટે હે તાત, મેં આપને સમજાવીને કંઈ કહ્યું નથી. હે પ્રભુ, હવે આપ મને એવો મંત્ર આપો કે જેનાથી હું મુનિઓના દ્રોહી રાક્ષસોનો નાશ કરું. પ્રભુની વાણી સાંભળીને મુનિ મલકાયા અને બોલ્યા, હે નાથ, આપે શું સમજીને મને આ પ્રશ્ન કર્યો છે? હે પાપોનો નાશ કરનારા, હું તો આપના જ ભજનના પ્રભાવથી આપનો કંઈક થોડોક મહિમા જાણું છું. આપની વિશાળ માયા ઉમરાના વૃક્ષ સમાન છે. અનેક બ્રહ્માંડોના સમૂહ જેના ફળ છે ચર અને અચર જીવ જંતુઓ સમાન તેની અંદર વસે છે અને તેઓ બીજું કંઈ જાણતા નથી. તે ફળોનું ભક્ષણ કરનાર કઠણ અને કરાળ કાળ છે. તે કાળ પણ સદા આપથી ભયભીત રહે છે. એવા જ આપે સમસ્ત લોકપાળોના સ્વામી હોવા છતાં પણ મને એક મનુષ્યની જેમ પ્રશ્ન કર્યો છે. હે કૃપાના ધામ, હું તો એવું વરદાન માગું છું કે આપ શ્રી સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણ સહિત મારા હૃદયમાં નિવાસ કરો. મને પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, સત્સંગ અને આપના ચરણ કમળમાં અતૂટ પ્રેમ પ્રાપ્ત થાય. જો કે આપ અખંડ અને અનંત બ્રહ્મ છો, જે અનુભવથી જાણવામાં આવો છો અને જેમનું સંતજનો ભજન કરે છે. જો કે હું આપના એવા રૂપને જાણું છું અને તેનું વર્ણન પણ કરું છું, તોય વળીને હું સગુણ બ્રહ્મમાં જ પ્રેમ માનું છું. આપ સર્વદા સેવકોને મોટાઈ આપ્યા કરો છો. એથી હે રઘુનાથજી, આપે મને પૂછ્યું છે. હે પ્રભુ, એક પરમ મનોહર અને પવિત્ર સ્થાન છે, તેનું નામ પંચવટી છે. હે પ્રભુ, આપ દંડકારણ્ય જ્યાં પંચવટી છે પવિત્ર કરો અને શ્રેષ્ઠ મુનિ ગૌતમજીના કઠોર શાપને હરી લો. હે રઘુકુલના સ્વામી, આપ સર્વે મુનિઓ પર દયા કરીને ત્યાં જ નિવાસ કરો. મુનિની આજ્ઞા પામીને શ્રી રામચંદ્રજી ત્યાંથી ચાલી નીકળ્યા અને તરત જ પંચવટી નજીક પહોંચી ગયા. ત્યાં ગિધરાજ જટાયુનો મેળાપ થયો. તેની સાથે અનેક પ્રકારે પ્રેમ વધારીને પ્રભુ શ્રી રામચંદ્રજી ગોદાવરીજી નદીની નજીક પર્ણકુટી બનાવીને રહેવા લાગ્યા. જ્યારથી શ્રી રામચંદ્રજીએ ત્યાં નિવાસ કર્યો ત્યારથી મુનિઓ સુખી થઈ ગયા. તેમનો ભય જતો રહ્યો. પર્વત, વન, નદી અને તળાવો શોભાથી છવાઈ ગયા. તેઓ દિવસે દિવસે અધિક સોહામણા જણાવા લાગ્યા. પક્ષીઓ તથા પશુઓના સમૂહ આનંદિત રહે છે અને ભમરા મધુર ગુંજારો કરતા શોભા પામી રહ્યા છે. જ્યાં પ્રત્યક્ષ શ્રીરામજી બિરાજમાન છે તે વનનું વર્ણન સર્પરાજ શેષજી પણ કરી શકતા નથી. એકવાર પ્રભુ શ્રી રામચંદ્રજી સુખપૂર્વક બેઠા હતા તે સમયે લક્ષ્મણજીએ છળ રહિત વચન કહ્યા, જે દેવતા, મનુષ્ય, મુનિ અને ચરાચરના સ્વામી, હું પોતાના પ્રભુની જેમ આપને પૂછું છું. હે દેવ, મને સમજાવીને તે જ કહો જેનાથી સઘળું છોડીને હું આપના ચરણ કમળોની જ સેવા કરું. જ્ઞાન, વૈરાગ્ય અને માયાનું વર્ણન કરો અને તે ભક્તિને કહો જેના કારણે આપ દયા કરો છો. હે પ્રભુ, ઈશ્વર અને જીવનો ભેદ પણ સર્વે સમજાવીને કહો જેનાથી આપના ચરણોમાં મારી પ્રીતિ થાય અને શોક, મોહ તથા ભ્રમ નષ્ટ થઈ જાય. શ્રી રામચંદ્રજી કહ્યું, હે તાત, હું થોડામાં જ ઘણું સમજાવીને કહી દઉં છું. તમે મન, ચિત્ત અને બુદ્ધિથી ધ્યાનપૂર્વક સાંભળો. હું અને મારું, તું અને તારું આ જ માયા છે જેને સઘળા જીવોને વશમાં કરી રાખ્યા છે. ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો અને જ્યાં સુધી મન જાય છે, હે ભાઈ, તે સર્વેને માયા જાણવી. તેમાં એક વિદ્યા અને બીજી અવિદ્યા. આ બંને ભેદોને તમે સાંભળો. એક અવિદ્યા દુષ્ટ છે અને અત્યંત દુઃખરૂપ છે, જેને વશ થઈને જીવ સંસારરૂપી કૂવામાં પડ્યો છે, અને એક વિદ્યા જેને વશમાં ગુણો છે અને જે જગતની રચના કરે છે તે પ્રભુથી જ પ્રેરિત થાય છે. તેનું પોતાનું બળ કંઈ પણ નથી
જ્ઞાન તે જ છે જેમાં માન આદિ એક પણ દોષ નથી ને જે સર્વેમાં સમાન રૂપે બ્રહ્મને જુએ છે. હે तात, તેને જ પરમ વૈરાગ્યવાન કહેવો જોઈએ, જે સર્વે સિદ્ધિઓ અને ત્રણેય ગુણોને તણખલાની જેમ ત્યાગી ચૂક્યો હોય. જે માયાને, ઈશ્વરને અને પોતાના સ્વરૂપને જાણતો નથી તેને જીવ કહેવો જોઈએ. જે કર્માનુસાર બંધન અને મોક્ષ આપનાર છે, સર્વેથી પર અને માયાનું પ્રેરક છે, તે જ ઈશ્વર છે. ધર્મના આચરણથી વૈરાગ્ય અને યોગથી જ્ઞાન થાય છે તથા જ્ઞાન મોક્ષ આપનાર છે એવું વેદોએ વર્ણન કર્યું છે. અને હે ભાઈ, જેનાથી હું શીઘ્ર જ પ્રસન્ન થાઉં છું તે મારી ભક્તિ છે, જે ભક્તોને સુખ આપનારી છે. તે ભક્તિ સ્વતંત્ર છે કે જેને બીજા કોઈ સાધનોનો આધાર નથી. જ્ઞાન અને વિજ્ઞાન તો તેને આધીન છે. હે तात, ભક્તિ અનુપમ તેમજ સુખનું મૂળ છે અને તે ત્યારે જ મળે છે જ્યારે સંતો અનુકૂળ થાય છે. હવે હું ભક્તિના સાધનો વિસ્તારથી કહું છું. આ સુગમ સહેલો માર્ગ છે જેનાથી જીવ મને સહજ પામી જાય છે. પહેલાં તો બ્રાહ્મણોના ચરણોમાં અત્યંત પ્રીતિ થાય અને વેદની રીત પ્રમાણે પોતપોતાના વર્ણાશ્રમના કર્મોમાં મંડ્યો રહે. આનું ફળ પછી વિષયોમાં વૈરાગ્ય થશે, ત્યારે મારા ધર્મમાં પ્રેમ ઉપજશે. પછી શ્રવણ આદિ 9 પ્રકારની ભક્તિઓ દ્રઢ થશે અને મનમાં મારી લીલાઓ પ્રત્યે અત્યંત પ્રેમ થશે. જેનો સંતોના ચરણોમાં અત્યંત પ્રેમ હોય, મન વચન અને કર્મથી ભજનનો જ દ્રઢ નિયમ હોય અને જે મને જ ગુરુ, પિતા, માતા, ભાઈ, પતિ અને દેવતા સર્વે કંઈ જાણે અને સેવામાં દ્રઢ થાય, મારા ગુણોનું ગાન કરતા જેનું શરીર પુલકિત થઈ જાય, વાણી ગદગદ થઈ જાય અને નેત્રોમાંથી જળ વહેવા લાગે અને કામ, મદ અને દમ વગેરે જેનામાં ન હોય, હે ભાઈ, હું સદા તેના વશમાં રહું છું. જેમને કર્મ, વચન અને મનથી મારી જ ગતિ છે અને જેઓ નિષ્કામ ભાવથી મારું ભજન કરે છે, તેમના હૃદય કમળમાં હું સદા વિશ્રામ કરતો રહું છું. આ ભક્તિ યોગને સાંભળીને લક્ષ્મણજી અત્યંત સુખ પામ્યા અને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવ્યું. આ પ્રમાણે વૈરાગ્ય, જ્ઞાન, ગુણ અને નીતિ સમજાવતા વર્ણન કરતા કેટલાક દિવસો વીતી ગયા. શૂર્પણખા નામની એક રાવણની બહેન હતી, જે નાગણની સમાન ભયાનક અને દુષ્ટ હૃદયની હતી. તે એકવાર પંચવટીમાં ગઈ અને બંને રાજકુમારોને જોઈને કામ પીડિત થઈ ગઈ. કાકભૂષુંડીજી કહે છે કે હે ગરુડજી, શૂર્પણખા જેવી રાક્ષસી, ધર્મ જ્ઞાન શૂન્ય, કામાંત સ્ત્રી મનોહર પુરુષને જોઈને ભલે તે ભાઈ, પિતા, પુત્ર જ હોય, વ્યાકુળ થઈ જાય છે અને મનને રોકી શકતી નથી. જેમ સૂર્યકાંત મણિ સૂર્યને જોઈને દ્રવિત થઈ જાય છે, તે સુંદર રૂપ ધરીને પ્રભુની પાસે જઈને ઘણું મલકાઈને વચન બોલી, ન તો તમારા સમાન કોઈ પુરુષ છે, ન મારા સમાન સ્ત્રી. વિધાતાએ આ સંયોગ બહુ વિચારીને રચ્યો છે. મારા યોગ્ય પુરુષ સમસ્ત જગતમાં નથી. મેં ત્રણેય લોકમાં શોધીને જોયું છે, માટે જ હું અત્યાર સુધી કુમારી રહી. હવે તમને જોઈને કંઈક મારું મન માન્યું છે. સીતાજીની તરફ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજીએ આ વાત કહી કે મારો ભાઈ નાનો કુંવારો છે. ત્યારે તે લક્ષ્મણજીની પાસે ગયા. લક્ષ્મણજીએ તેને શત્રુની બહેન સમજીને અને પ્રભુની સામે જોઈને કોમળ વાણીથી બોલ્યા, હે સુંદરી, સાંભળ, હું તો એમનો દાસ છું, હું પરાધીન છું, તેથી તને સુખ નહીં મળે. પ્રભુ સમર્થ છે, કૌશલપુરના રાજા છે, તેઓ જે કંઈ કરે તે તેમને શોભે છે. સેવક સુખ ઈચ્છે, ભિખારી સન્માન ઈચ્છે, વ્યસની જેને જુગાર, દારૂ વગેરેનું વ્યસન હોય, ધન ઈચ્છે અને વ્યભિચારી શુભ ગતિ ઈચ્છે, લોભી યશ ઈચ્છે અને ચાર એટલે કે દૂધ સ્વાભિમાની થવા ઈચ્છે, તો આ સર્વે કાર્યો એવા અસંભવ છે કે જેમ કોઈ આકાશને દોહીને દૂધ લેવા માંગે. તે વળીને પાછી શ્રી રામચંદ્રજીની પાસે આવી. પ્રભુએ ફરીથી તેને લક્ષ્મણજીની પાસે મોકલી આપી. લક્ષ્મણજીએ કહ્યું, તારી સાથે તે જ વિવાહ કરશે જે લાશ શરમને ઘાસના તણખલાની જેમ તોડીને ત્યાગી દેશે. ત્યારે તે શરમને કારણે ખસ્યાણી પડી ને તે શ્રી રામચંદ્રજીની પાસે ગઈને તેણે પોતાનું ભયંકર રૂપ પ્રગટ કર્યું. સીતાજીને ભયભીત જોઈને શ્રી રઘુનાથજીએ લક્ષ્મણજીને ઇશારો કરીને સમજાવ્યું. લક્ષ્મણજીએ બહુ સ્ફૂર્તિથી તેને નાક કાન વગરની કરી નાખી, જાણે તેના હાથે રાવણને પડકાર્યો હોય. નાક કાન વગરની તે વિકરાળ થઈ ગઈ, જાણે પર્વતમાંથી ગેરુની ધારા વહી રહી હોય. તે વિલાપ કરતાં કરતાં ખરદૂષણની પાસે ગઈને બોલી, હે ભાઈ, તમારા પૌરુષને ધિક્કાર છે, તમારા બળને ધિક્કાર છે. તેમણે પૂછ્યું ત્યારે શૂર્પણખાએ બધું સમજાવીને કહ્યું. રાક્ષસે સર્વે સાંભળીને સેના તૈયાર કરી. રાક્ષસો સમૂહના ટોળે ટોળા દોડ્યા, જાણે પાંખોવાળા કાજળના પર્વતોના ટોળા હોય. તેઓ અનેક જાતના વાહનો પર ચઢેલા તથા અનેક આકારના છે. તેઓ અપાર છે અને અનેક પ્રકારના અસંખ્ય ભયાનક હથિયાર ધારણ કરેલા છે. તેમણે નાક કાન કપાયેલી અમંગળ રૂપિણી શૂર્પણખાને આગળ કરી દીધી.
અગણિત ભયંકર અપશુકન થઈ રહ્યા છે, પરંતુ મૃત્યુના વશમાં હોવાને કારણે તે સર્વ તેમને કંઈ ગણકારતા નથી. ગરજે છે, પડકારે છે અને આકાશમાં ઉડે છે. સેના જોઈને યોદ્ધાઓ બહુ જ હરખાય છે. કોઈ કહે છે કે બંને ભાઈઓને જીવતા જ પકડી લો, પકડીને મારી નાખો અને સ્ત્રીને છીનવી લો. આકાશ મંડળ ધૂળથી ભરાઈ ગયો. ત્યારે શ્રી રામચંદ્રએ લક્ષ્મણજીને બોલાવીને તેમને કહ્યું, રાક્ષસોની ભયંકર સેના આવી રહી છે. જાનકીજીને લઈને તમને પર્વતની ગુફામાં ચાલ્યા જાઓ. સાવધાન રહેજો. પ્રભુ શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને લક્ષ્મણજી હાથમાં ધનુષ બાણ લઈને સીતાજીની સહિત ચાલ્યા.